મિત્રો, આ વિડીયોમાં શાસ્ત્રમાં આ જ કહેવામાં આવ્યું છે, જો તમે દરરોજ તમારા ઘરમાં પૂજા માટે દીવો પ્રગટાવો અને દીવો પ્રગટાવતી વખતે ફક્ત આ 3 શબ્દ બોલો, પછી તમને જીવનમાં કોઈ મુશ્કેલી નહીં આવે. પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય, મુશ્કેલીઓ આપોઆપ પતન થવા માંડે છે. તો તે 3 ચમત્કારી શબ્દ જાણવા માટે આ વિડીયોને અંત સુધી જુઓ. મિત્રો, તમારું સ્વાગત છે અમારી YouTube ચેનલ સુર સ્ટુડિયોમાં. મિત્રો, આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી શ્રી લક્ષ્મી માતાના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે. ચાલો વિડીયોમાં આગળ વધીએ. મિત્રો, જ્યારે પણ હિન્દુ ધર્મની વાત કરવામાં આવે છે ત્યારે દીવો પ્રગટાવવો એ આપણી પૂજા અને ઉપાસના માટે સૌથી મહત્વપૂર્ણ કહેવામાં આવે છે. દીવો એ ભગવાન અને આપણી વચ્ચેની કડી છે, જે આપણને ભગવાન સાથે જોડાયેલ રાખે છે. આ સાથે તમે એ પણ જોયું હશે કે તમારા દાદા દાદી અને માતા રોજ સવારે તેમના ઘરના દરવાજા પર ચોક્કસ દીવો પ્રગટાવે છે, કારણ કે તે આપણી પ્રાચીન પરંપરા છે અને તેનો એક ભાગ છે, આપણી સંસ્કૃતિ છે. એવું માનવામાં આવે છે કે આપણા ઘરના દરવાજો દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે. અને આપણા શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે પ્રકાશની ગતિ આપણા સમગ્ર બ્રહ્માંડમાં ઉર્જાનો સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત છે. અને જો પ્રકાશને સૂર્ય ભગવાન સાથે જોડવામાં આવે તો દીવાની વાટમાંથી નીકળતા પ્રકાશને વેદોમાં અગ્નિ અને સૂર્યદેવનું તત્વ માનવામાં આવે છે. કહેવામાં આવ્યું છે કે જો તમે કોઈ પણ દેવી કે દેવતાની પૂજા કરો છો તો દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે. અને જો તમે કલાકો સુધી ભગવાનની સામે બેસી શકતા નથી ને તમે પૂજા કરી શકતા નથી, તો પછી ભલે તમે એક દીવો પ્રગટાવીને ભગવાનની સામે હાથ જોડી દો, તો પણ ભગવાન તમારી બધી જ પ્રાર્થના સાંભળે છે. આ સિવાય જો તમે કોઈ પૂજા કરો કે સત્સંગ કરો, આમાં પણ જ્યાં સુધી દીવો પ્રગટાવીને ભગવાનને આરતી કરવામાં ન આવે ત્યાં સુધી તમારી પૂજા અધૂરી ગણાય છે. મિત્રો, આ સાથે ગુરુજીએ પણ કહ્યું છે કે પ્રાચીન સમયમાં ભારતમાં મોટા ભાગના ઘરોમાં ગાયો રાખવામાં આવતી હતી. એ સમયે દૂધ કે ઘીની ક્યારેય કમી આવતી ન હતી. અને એવું માનવામાં આવે છે કે જ્યારે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે એક ટોલું ઘી સળગાવવાથી વાતાવરણ 43 જેટલો એટલે કે 1000 ટન જેટલો ઉત્પન્ન થાય છે. આથી પહેલાંના લોકો જ્યારે દીવો પ્રગટાવતા હતા ત્યારે શુદ્ધ ઘીથી દીવો પ્રગટાવવામાં આવતો હતો અને વાતાવરણમાં ઓક્સિજનની કમી પણ ન હતી અને દરેક વ્યક્તિ શારીરિક રીતે સ્વસ્થ રહે છે. અને વિજ્ઞાનને પણ એ સાબિત કર્યું કે જ્યારે ગાયના ઘીનો ઉપયોગ કરીને શુદ્ધ ઘીના દીવા પ્રગટાવવામાં આવે છે પછી તેમાં ઓક્સિજનનો સતત પ્રવાહ રહે. આ સાથે ગુરુજીએ પણ કહે છે કે આ બધા લોકોને દીવા પ્રગટાવવાની આ શાસ્ત્રીય પદ્ધતિ વિશે પણ જાણવું જોઈએ. જેમ કે જ્યારે પણ તમે પૂજા કરવા જાઓ છો ત્યારે પૂજા કરતી વખતે તેને ક્યારેય ભૂલથી પણ દીવાને ફૂંક મારીને ઉલવવું ન જોઈએ. ક્યારે અખંડ દીવો ભગવાનની સામે પ્રગટાવો તો દીવો પ્રગટાવવા માટે હંમેશા લાલ કા સારા શબ્દ બોલીને જ ઉપયોગ કરો. અને ઘીનો દીવો કરતી વખતે તમારે ગાયના ઘીનો જ હંમેશા માટે ઉપયોગ કરવો જોઈએ. આ રીતે દીવો હંમેશા ભગવાનની સામે જ પ્રગટાવવો જોઈએ. જો તમે ઘીનો દીવો પ્રગટાવો છો અને તેને તમારી ડાબી બાજુથી પ્રગટાવો, અને જો તમે તેલનો દીવો પ્રગટાવો તો તમારી જમણી બાજુ તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. તેમજ માળા ફૂંકીને અવાજ ના કરો. અને જો પૂજા કરતી વખતે તમારો દીવો ઓલવાઈ જાય તો સમજવું કે તમારી પૂજા અધૂરી રહી ગઈ છે અને ભગવાનને હજુ સુધી તમારી પૂજા સ્વીકારી નથી. મિત્રો, વેદ અને શાસ્ત્ર કહે છે કે જે લોકો તેમના ઘરોમાં દેખાય છે તેમના ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહે છે, તેમાંથી વાસ્તુ દોષ પણ દૂર થાય છે. તમારા ઘરમાં નકારાત્મક શક્તિનો નાશ થાય છે, જેના ઘરે દીવો થાય છે. અને દરરોજ
દીવા કરવા તમારા ઘરમાં ભગવાનનો વાસ તો થાય જ છે, સાથે સાથે તમારી મનોકામના પણ પૂરી થાય છે. આ સિવાય તમારી પાછળ રહેલી કોઈ વ્યક્તિની શક્તિ તમને આગળ વધતા જે નથી દેતી, અથવા જો કોઈ ખરાબ નજર તમને પરેશાન કરી રહી છે, તો હનુમાનજીની સામે સરસોના તેલનો દીવો કરો. તમે દીવો માટે ચમેલીના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. આ સાથે જો તમે શનિદેવના સ્વભાવથી મુક્ત થવા માંગતા હો, તો સૂર્યદેવને પ્રસન્ન કરવા માંગતા હો, તો તમે આર્થિક દેવડામાંથી રાહત મેળવવા માંગતા હો, પછી કે આ તેલનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ પીપળાના તેલથી શનિદેવના આશીર્વાદ મેળવી શકાય છે. ભગવાન સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે સરસોના તેલનો દીવો અવશ્ય કરવો જોઈએ અને પ્રગટાવવો જોઈએ. આ સિવાય જો તમારી માટે એટલે કે તમારી પાસે કોઈ દ્રષ્ટિ એટલે કે ખરાબ આત્મા હોય કે એક ભયંકર પરિસ્થિતિ છે, આ કારણે તમારા ઘરમાં અશાંતિ છે અને તમારા જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવતી રહે છે, અને રાહુ અને કેતુ શાંત માટે તમારે પીપળાના ઝાડ પાસે એક તેલનો દીવો કરવો જ જોઈએ, સરસોના તેલનો દીવો. મિત્રો સારું, મિત્રો આગળ વાત કરીએ તો એક દીવા માટે તમારે ગોળાકાર વાટનો ઉપયોગ કરવો જોશે, કારણ કે શાસ્ત્રમાં તેને શુભ માનવામાં આવે છે. જો તમે હનુમાનજીની પૂજા કરતા હો અને તમારી સમસ્યાઓમાંથી મુક્તિ થવા માંગતા હો અને તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓને પણ દૂર કરવા માંગતા છો, તો અથવા તો જો તમારે કોઈ દેણું લેણું વધી ગયું હોય, તો હનુમાનજીના આશીર્વાદ માટે તમારે હનુમાનજીના મંદિરમાં ચમેલીના તેલનો દીવો કરવો જોઈએ. આ સાથે જ ગુરુજીએ પણ કહે છે કે તમારે તમારા કુળદેવીની પૂજા કરવી જોઈએ. તમે ભગવાનને પ્રસન્ન કરવા માટે ઘીનો દીવો કરો જ છો, પરંતુ જ્યાં સુધી તમારો દિવસ પવિત્ર ના થાય ત્યાં સુધી તમને દીવો પ્રગટાવવાનો પૂરો લાભ નહીં મળે. આવી સ્થિતિમાં ગુરુજી એક એવા ચમત્કારી શબ્દ વિશે જણાવ્યું છે જે તમને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે મદદ કરે છે. તો મિત્રો, દીવો પ્રગટાવતી વખતે તમારે 2 બોલવાનું હોય છે, અને જો તમે ભગવાનને સંપૂર્ણ આશીર્વાદ મેળવી શકો છો. ગુરુજી આપેલા ચમત્કારી મંત્ર આ પ્રમાણે છે: શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપ્રદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ શરણમ સ્તુતિ. મિત્રો, જે કાંઈ પણ તમારી કુળદેવી માટે જે પણ હેતુથી દીવો પ્રગટાવવામાં આવે છે, તે દીવો પ્રગટાવ્યા પછી આ મંત્ર તમારે ઓછામાં ઓછા 5 વખત જાપ કરવો પડશે. તમે ગૂગલ પણ કરી શકો છો આ મંત્રને. આ મંત્રનો અર્થ એ છે કે દીપના પ્રકાશને નમસ્કાર કરો, તે કલ્યાણ લાવે છે, જે આરોગ્ય અને સંપત્તિ આપે છે, અને તે શત્રુને બુદ્ધિનો નાશ કરે છે. અને ગુરુજી કહે છે કે આ મંત્રની અસર એટલી બધી હોય છે કે જ્યારે પણ તમે દીવો પ્રગટાવશો, તમે આ મંત્રનો જાપ કરો, તો આ મંત્ર બોલો તો તમારો દિવસ સિદ્ધ થાય છે. મિત્રો, દીવો પ્રગટાવવા પછી તમે ભગવાનની સામે જે પણ ઈચ્છા કરો છો, અથવા તમારી જે ઈચ્છા હોય તે દીવો દ્વારા ભગવાન સુધી પહોંચે છે, અને ભગવાન તમારી દરેક પ્રકારની ઈચ્છાઓ પૂરી કરે છે. તો મિત્રો, અમે આશા રાખીએ છીએ કે જો તમારા ઘરમાં કોઈ સમસ્યા ચાલી રહી છે, અથવા પૈસાના કારણે તમારા ઘરમાં તકરાર ચાલી રહી છે, તો તમારે ગુરુજી દ્વારા સૂચવેલા ઉપાયનો અવશ્ય પાલન કરવું જોઈએ. અને જો તમે એમ કરશો તો તમને બાલાજી મહારાજની કૃપા અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને જો તમે અમારી YouTube ચેનલમાં નવા મહેમાન છો તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, હર હર મહાદેવ, હર હર ભોલે લખવાનું બિલકુલ ભૂલશો નહીં. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ. વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળીશું નવા વિડીયો સાથે. આભાર.